હેલો એવરીવન. પ્રકરણ 2ના અંતિમ પડાવ તરફ હવે પ્રયાણ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા છીએ, હોમવર્ક આપ્યું છે, રેગ્યુલર થતું હશે. આપણે પ્રકરણ 2માં વિકાસના નિર્દેશકો ભણતા હતા અને એમાં આપણે 3 નિર્દેશક ભણી ગયા છીએ. હવે પહોંચ્યા છીએ ચોથો નિર્દેશક, અને એ ચોથો નિર્દેશક છે માનવ વિકાસ આંક. અને અત્યારે સૌથી વધારે જે નિર્દેશકને માનવામાં આવે છે અદ્યતન નિર્દેશક વિકાસનો, કે બધા જ રાષ્ટ્રો જેને સ્વીકારે છે, એ નિર્દેશક છે માનવ વિકાસ આંક. આપણે 4 નિર્દેશક જોયા: રાષ્ટ્રીય આવક, પછી ત્યાર પછી માથાદીઠ આવક, એ રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો દર એ ચડિયાતો, એના કરતાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ચડિયાતો નિર્દેશક હતો. અને એ જીવનની ભૌતિક ગુણવત્તાના આંક કરતાં ચડિયાતો આંક છે માનવ વિકાસ આંક, જેને ઇંગ્લિશમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહેવામાં આવે છે અને એને શોર્ટમાં HDI તરીકે ઓળખવામાં આવે છે. તો આ આંકની રચના કઈ રીતે અને ક્યારે થઈ? તો આની રજૂઆત સૌથી પહેલાં 1990માં UNDP દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવે છે, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. અને આ અહેવાલમાં UNDP સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ શોર્ટ ફોર્મ છે, ક્યારેક ફૂલ ફોર્મ પણ પૂછાય છે, એટલે એ રીતે પણ યાદ રાખવું. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, કે જેણે 1990માં સૌથી પહેલાં હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એટલે માનવ વિકાસ અહેવાલ રજૂ કર્યો. અને એ અહેવાલ મુજબ એણે માનવ વિકાસ, ખાસ કરીને વિકાસના નિર્દેશક તરીકે, એક માપદંડ તરીકે માનવ વિકાસ આંકની રજૂઆત કરી. 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાય છે, માનવ વિકાસ આંકની રચના કોણે કરી છે, ક્યારે કરી છે, MCQ પણ હોય. એટલે 1990માં UNDP, આ મોસ્ટ IMP છે, પૂછાય પણ છે, એટલે એ રીતે યાદ રાખવું. હવે આ માનવ વિકાસ આંક શેની ઉપર ભાર આપે છે? કે અત્યાર સુધી આપણે જ્યારે રાષ્ટ્રીય આવકની વાત કરી, માથાદીઠ આવકની વાત કરી, આ બધા જ નિર્દેશકો હતા, એમાં આર્થિક બાબત ઉપર ભાર હતો. પરંતુ આ માનવ વિકાસ આંકમાં બિન આર્થિક માપદંડો ઉપર પણ ભાર છે. એટલે માત્ર આર્થિક પાસું જ જોવાનું નથી, માનવનો સમગ્રલક્ષી વિકાસ જોવાનો છે. એટલા માટે એ સૌથી ચડિયાતો છે પેલા 3 નિર્દેશકો છે એના કરતાં. તો HDIનું માપન ના મૂલ્યમાં 2010માં સુધારો કરવામાં આવ્યો. આ MCQમાં પૂછાઈ શકે કે એમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો છે. હકીકતે 1990માં એની રજૂઆત થઈ છે. 2010માં એના માપનના મૂલ્યમાં સુધારો કરવામાં આવેલો છે. હવે આપણે HDI માનવ વિકાસ આંક શું છે એની રજૂઆત 1990 UNDP દ્વારા કરવામાં આવેલી છે. માનવ વિકાસ આંકના મુખ્ય 3 ઘટકો છે. જેમ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના મુખ્ય 3 ઘટકો તમને કીધા હતા, અને ત્યારે મેં તમને યાદ રાખવાનું કીધું હતું. અને એ 3 ઘટકો અને આ 3 ઘટકોમાં તમે આડાઅવડું લખી નાખો છો, એટલે ખાસ સૂત્રના રૂપે હું તમને યાદ કરાવતી હતી કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, કે જેમાં આપણે લખેલું હતું આ સી બા. આ પહેલું યાદ રાખ્યું હતું, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. આ સી બા એક શેમાં યાદ રાખવાનું છે? જીવનની ભૌતિક ગુણવત્તા. કારણ કે એના ઘટકો ઘણા બધા નજીક છે. જો આમાં પણ આવશે અપેક્ષિત આયુષ્ય, એટલે આ તો અહીંયા પણ છે, પણ પછી શિક્ષણની જગ્યાએ શિક્ષણ જ છે પણ જ્ઞાન શબ્દ છે, એટલે આ પછી જ્ઞાન, અને પછી જીવન ધોરણ, આ જ્ઞાજી. એટલે HDI ની વાત આવે ત્યારે આજ્ઞાજી, અને જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાની વાત આવે ત્યારે આ સીબા. આ રીતે શોર્ટકટમાં, જેથી આડાઅવડા તમે લખી ના શકો. એટલે હવે આપણે જે ભણવાનું છે એ આજ્ઞાજી ભણવાનું છે. સૌથી પહેલું HDI નું પહેલું ઘટક અપેક્ષિત આયુષ્ય, કે જેની સમજૂતી આપણે આગલામાં આપી દીધી, કે વ્યક્તિ જન્મ સમયે કેટલા વર્ષ સુધી જીવશે એનો એક અંદાજ, જેને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે.
અને અપેક્ષિત આયુષ્યનો આંક જેમ ઊંચો એમ HDIની સ્થિતિ સારી છે એમ કહેવાય દેશમાં. અને જો અપેક્ષિત આયુષ્યનો આંક નીચો અને ખાસ કરીને જો 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય એવી સ્થિતિ જો દર્શાવવામાં આવે તો HDIના સંદર્ભમાં સ્થિતિ ખૂબ નબળી છે. એટલે અપેક્ષિત આયુષ્યની વાત જે આપણે જીવનની ભૌતિક ગુણવત્તામાં લખેલો હતો એ જ અર્થ અહીંયા લખવાનો છે. જ્ઞાન એટલે શિક્ષણ કૌંસમાં. તો આપણે શિક્ષણના સંદર્ભમાં પણ એ જ વસ્તુ શીખીને આવ્યા છીએ કે ભાઈ શિક્ષણ દેશની કુલ વસ્તીમાંથી કેટલી વસ્તીએ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે એ શિક્ષણનો દર છે. અને એમાં બે વસ્તુ અહીંયા ખાસ નોંધ કરેલી છે. એક સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને બીજું સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ. સ્કૂલિંગના સરેરાશ વર્ષ એટલે કુલ વસ્તી છે એમાંથી સ્કૂલે જાય એવી વસ્તી કેટલી છે એનો સરેરાશ કાઢવામાં આવે. અને બીજું સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ કે ભાઈ દેશમાં દરેક બાળકે અપેક્ષિત અંદાજિત કેટલા વર્ષ સ્કૂલમાં જવું જોઈએ એ છે અપેક્ષિત વર્ષ. એટલે અહીંયા એનો અભ્યાસ કરવામાં આવે છે HDIના ઘટક તરીકે. અને ત્રીજો એનો ઘટક છે જીવન ધોરણ. જીવન ધોરણમાં કઈ કઈ બાબત આવે આપણે આગળ પણ જોઈ ગયા છીએ જીવનની ભૌતિક ગુણવત્તામાં. એના ઘણા બધી બાબતો આમાં સાથે સાથે તમને જોવા મળશે. પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, દૈનિક કેલરી એ પણ આપણે ભણી ગયા. પછી આવક સૂચક આંક, કારણ કે આવક સાથે જ જીવનની ગુણવત્તાનો સંબંધ હોય છે એટલે માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક અને PPP સમ ખરીદ શક્તિના ધોરણે મપાય છે જીવન ધોરણ. તો આ સમ ખરીદ શક્તિનો આખો સિદ્ધાંત પણ આપણે સમજી ગયા છીએ. તો આ HDI એટલે કે માનવ વિકાસ આંક એના 3 ઘટક અને એ ત્રણે ઘટક અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, જીવન ધોરણ જેને શોર્ટકટ કીમાં AGNAJI એ રીતે આપણે યાદ રાખવાનું છે. તો માનવ વિકાસ આંક કોણે બહાર પાડ્યો મેં તમને પહેલાંય કીધું છે કે આ બે વસ્તુ મોસ્ટ IMP છે MCQ અને 1 માર્ક માટે પણ. એટલે એને ખાસ યાદ રાખવું. અને જ્યારે માનવ વિકાસ આંકની જ વાત થાય છે ત્યારે મહત્વની વસ્તુ HDIનું મૂલ્ય અને દેશના ક્રમ કેટલા છે એ પણ છે. પરંતુ એની મુખ્ય બાબતો જોઈએ. આટલી વસ્તુ જોયા પછી HDIમાંથી આપણને કઈ કઈ મુખ્ય બાબત મળે છે એ આંક કઈ રીતે બને છે એ વસ્તુ પહેલા જોઈએ. મુખ્ય બાબતો માનવ વિકાસ આંકની કઈ કઈ છે ત્યાર પછી આપણે કોષ્ટકની સમજૂતી દ્વારા એને વધારે ડિટેલમાં સમજીશું. હવે HDIની મુખ્ય બાબત તો આ HDIની મુખ્ય બાબતો ઉડીને આંખે વળગે એવી કઈ કઈ છે. તો પહેલા તો એનું મૂલ્ય જ આપણે જોવાનું છે. પહેલી બાબત કે ભાઈ HDIનું મૂલ્ય કેટલું હોય. મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય. યાદ રાખવાનું છે ખાસ. આડાઅવળો જવાબ થઈ જાય છે કારણ કે જીવનની ભૌતિક ગુણવત્તાનું આંક એનું મૂલ્ય કેટલું હતું 0 થી 100 સુધીનું. મહત્તમ મૂલ્ય એનું 100 છે. આનું મહત્તમ મૂલ્ય 1 છે. MCQમાં પણ પૂછાઈ શકે છે. એટલે HDIનું મહત્તમ મૂલ્ય 1 છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય 100 છે. ભૂલ્યા વગર યાદ રાખવાનું છે. આ પેનથી કદાચ તમને વાંચી નથી શકાતું. HDI નું મૂલ્ય 0 થી 1 વચ્ચે 0 થી 1 વચ્ચે હોય. આ પહેલી એની મુખ્ય બાબત છે.
પછી બીજી બાબત, 3 ઘટકોનો અભ્યાસ થાય. એનું મહત્તમ મૂલ્ય 1 હોય છે. મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું છે, મહત્તમ મૂલ્ય એનું 1 હોય છે. મોસ્ટ આઈએમપી કારણ કેટલી બધી વાર એમસીક્યુ માં આ વસ્તુ પૂછાઈ ગઈ છે. હવે જે દેશનો આંક 1 થી નજીક હશે તે દેશ વિકાસ કર્યો છે અથવા તો એ વિકસિત દેશ છે. જે દેશનો આંક 1 થી નજીક છે તે દેશ વિકસિત, અને જે દેશ નો આંક 1 થી દૂર છે તે ઓછો વિકસિત અથવા તો વિકાસશીલ. આ બે વસ્તુ આપણને મળે છે. 0 થી 1 ની વચ્ચેનું મૂલ્ય છે તો જેમ 0 ની નજીક જશે એમ ઓછો વિકાસ છે, અને જેમ 1 ની નજીક જશે એમ વધારે વિકાસ કરેલો દેશ છે. એટલે જેમ એનું મૂલ્ય 1 થી નજીક હશે એમ એ દેશ વિકસિત છે, અને જેમ 0 થી નજીક હશે એમ એ દેશ ઓછો વિકસિત છે. ત્યાર પછી માનવ વિકાસ HDI ના મૂલ્યની રીતે જોઈએ. મૂલ્યની રીતે સૌથી પ્રથમ નંબરનો દેશ નોર્વે પ્રથમ નંબર, અને એનું HDI નું મૂલ્ય કેટલું છે 0.944. અને ભારતનો ક્રમ કેટલામો છે? ભારત 130મો ક્રમ, અને ભારતનું મૂલ્ય 0.609. આ બંને વસ્તુ MCQ માં પૂછાઈ શકે છે. પ્રથમ નંબર ઉપર નોર્વે અને ભારતનો ક્રમ કેટલામો અને એનું મૂલ્ય કેટલું છે, HDI નું મૂલ્ય. આ મોસ્ટ આઈએમપી છે. આ ચાર વસ્તુ. નોર્વે પ્રથમ ક્રમે, મૂલ્ય 0.944, ભારત 130મો ક્રમ, મૂલ્ય 0.609. થોડાક આંકડા યાદ રાખવાના છે, પણ આ વસ્તુ ખાસ પછીથી અહીં આપણે આખું એનું કોષ્ટક જોવાનું છે. પણ અત્યારે HDI ની મુખ્ય બાબતોમાં આટલું લખવાનું છે. જ્યારે મુખ્ય બાબત તમને પૂછાય ત્યારે એ 3 ઘટકનો અભ્યાસ થાય છે. એનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે, મહત્તમ મૂલ્ય 1 હોય છે. એ MCQ માં પણ પૂછાય છે. જે દેશનો આંક 1 થી નજીક છે વિકસિત દેશ છે, જે દેશનો આંક 1 થી દૂર છે તે ઓછો વિકસિત છે. HDI ના મૂલ્યની રીતે જોઈએ તો સર્વપ્રથમ દેશ નોર્વે છે, અને એનો HDI મૂલ્ય 0.944 છે. ભારતનો ક્રમ 188 દેશોમાં, કુલ 188 દેશો કે જેનું HDI મૂલ્ય માપવામાં આવે છે, આ 188 દેશમાં ભારતનો ક્રમ છે. 188 માંથી 130મો ક્રમ. આ યાદ રાખવાનું છે. એટલે આ થયું HDI ની મુખ્ય બાબતો. હવે આખું કોષ્ટક સમજવાનું છે. અને કોષ્ટકના જુદા જુદા તારણો છે કે કોષ્ટકમાંથી આપણને કઈ કઈ બાબત ફલિત થાય છે. તો આપણે અહીંયા એનું કોષ્ટક લખેલું જ છે. તમારી બુકમાં માથાદીઠ આવક, અપેક્ષિત અભ્યાસ, વાસ્તવિક અભ્યાસ એવું આખું મોટું આપેલું છે કોષ્ટક. પરંતુ જે વારંવાર પૂછાય છે એવી બાબત અહીંયા મેં લખેલી છે. દેશ, મૂલ્ય અને ક્રમ HDI માનવ વિકાસ આંક 2014 મુજબ નોર્વે પ્રથમ ક્રમ ઉપર છે. 0.944 એનો માનવ વિકાસ આંકનું મૂલ્ય છે. અમેરિકા 8મા નંબર ઉપર છે, એનું મૂલ્ય છે HDI નું 0.915.
એટલે આ પ્રથમ નંબર ઉપર, અમેરિકા બીજા નંબર ઉપર, ચીન નો ક્રમ 90મો, અમેરિકા 8મા નંબર ઉપર, ચીનનો ક્રમ 90મો છે અને એનું HDI મૂલ્ય છે 727. ત્યાર પછી ભારતનો ક્રમ આવે છે 130મો ક્રમ છે. 188 દેશો કુલ છે, એમાંથી 130મો ક્રમ છે અને આપણું માનવ વિકાસ આંકનું મૂલ્ય 609 છે. અહીંયા પણ લખ્યું હતું, આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું છે. પહેલા નંબર ઉપર કયો દેશ છે, છેલ્લા નંબર ઉપર કયો દેશ છે, એ પણ એમસીક્યુ પૂછાય છે. છેલ્લા નંબર ઉપર આફ્રિકાનો નાઇજર દેશ છે કે જે 188માં ક્રમે છે. કુલ 188 દેશો છે, એમાં પહેલા ક્રમે નોર્વે છે, છેલ્લા ક્રમે નાઇજર છે. ભારતનો ક્રમ 130મો છે. ભારતનો માનવ વિકાસ આંકનું મૂલ્ય 0.609. આટલી વસ્તુ આમાંથી મોસ્ટ આઈએમપી છે. હવે માનવ વિકાસ આંક જે આ કોષ્ટક છે એના ઉપરથી આપણને કઈ કઈ બાબતો મળે છે, તો આ કોષ્ટકને સમજીએ તો માનવ વિકાસ, પછી રાષ્ટ્રનો ક્રમ અને સરેરાશ મૂલ્ય. તો સૌથી વધારે માનવ વિકાસ થયેલો છે તો કે 1 થી 49 ક્રમમાં જે રાષ્ટ્રો આવતા હોય, જે દેશ આવતા હોય એવા, જેનો સૌથી વધારે માનવ વિકાસ થયેલો છે, જેનું સરેરાશ મૂલ્ય કેટલું હોય છે 0.890. પછી એનાથી થોડું ઓછું પણ વધુ માનવ વિકાસાંક જે રાષ્ટ્રોનો વધુ છે એનો ક્રમ, એટલે 50 થી 105 ક્રમ ઉપર આવતા હોય એવા બધા જ રાષ્ટ્રો જેનું સરેરાશ માનવ વિકાસાંકનું મૂલ્ય છે 0.735. પછી મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો કે જેનો ક્રમ છે 106 થી 143. ભારતનો ક્રમ કેટલામો છે 130મો. એટલે આપણે કયા વિભાગમાં આવીએ, મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં. 106 થી 143 કે જેનો માનવ વિકાસ આંક સરેરાશ 0.614 હોય છે. અને નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો જેનો ક્રમ 144 થી 188 સુધીનો હોય, જેનો સરેરાશ મૂલ્ય માનવ વિકાસ આંકનું 0.493 છે કે જેમાં સમાવેશ નાઇજરનો થઈ જાય છે. સરેરાશ 0.493 છે એટલા માટે. એટલે આ સૌથી નીચામાં નીચો માનવ વિકાસ ધરાવતા દેશો છે. આમ 4 વિભાગ પાડેલા છે. સૌથી વધારે માનવ વિકાસ, સૌથી વધુ માનવ વિકાસ થયેલા દેશો 1 થી 49, પછી વધુ માનવ વિકાસ વાળા 50 થી 105 ક્રમ ઉપર આવે, મધ્યમ માનવ વિકાસ વાળા 106 થી 143 ક્રમ ઉપર આવે અને નીચો માનવ વિકાસ વાળા 144 થી 188 ક્રમ ઉપર આવે. આમ માનવ વિકાસની દ્રષ્ટિએ આ બધા જ ક્રમનું પહેલા નંબર ઉપર કયો છે, છેલ્લા નંબર ઉપર નાઇજર છે, પહેલા નંબર ઉપર નોર્વે છે અને ભારત 130. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું. આ બાબત ઉપરથી આપણને કયા તારણો મળે છે, આ બાબત ઉપરથી 2000ના માનવ વિકાસ આંકના આ જે આંકડાઓ છે એના ઉપરથી આપણને કયા તારણ મળે છે. તો સૌથી પહેલી વસ્તુ, પ્રથમ ક્રમ ઉપર કયો દેશ છે, નોર્વે છે. અને પ્રથમ ક્રમ ઉપર નોર્વે દેશ છે જેનો HDI મૂલ્ય કેટલું છે 0.944. બીજો પોઈન્ટ લખવાનો છે તારણોમાં. 130મા ક્રમ ઉપર ભારત છે જેનું મૂલ્ય કેટલું છે, HDI મૂલ્ય ભારતનું 0.609 છે. આવી રીતે 2-4 વાર એના આંકડા લખતા જશો એટલે યાદ પણ રહેતા જશે. ત્યાર પછીનો મુદ્દો આપણે ભારત મધ્યમ HDI ના ગ્રુપમાં આવે છે. આ 4 ગ્રુપ પડેલા છે. ભારત 106 થી 143 નું આ ત્રીજું ગ્રુપ છે જેનો માનવ વિકાસાંક મધ્યમ છે. એટલે ભારતનો ક્રમ 106 થી 143 ની અંદર એટલે 130મો છે. તો ભારત છે એ મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રોના ગ્રુપમાં આવે છે. ત્યાર પછી છેલ્લો ક્રમ નાઇજર આવે છે જેનો ક્રમ કેટલામો છે 188મો અને જેનો માનવ વિકાસનું મૂલ્ય છે 0.348. આ આપણે એમાંથી તારણો મેળવેલા છે કે જે HDI 2014 નો માનવ વિકાસ આંકનો આખો કોષ્ટક છે એમાંથી આપણને આટલા તારણો મળેલા છે. હવે એ તારણો જોયા પછી હવે જોવાનું છે માનવ વિકાસ આંકનું મહત્વ.
માનવ વિકાસ આંકનું મહત્વ. આંકનું મહત્વ. તો માનવ વિકાસ આંકની આપણે પૂરેપૂરી ચર્ચા કરી લીધી છે. એના ઉપરથી આપણે કહી શકીએ છીએ, સૌથી પહેલા શરૂઆત જ એ કરેલી હતી કે ભાઈ માનવ વિકાસ આંક માત્ર આર્થિક બાબતો નથી લેતું, આર્થિકની સાથે બિન આર્થિક એટલે કે આર્થિકની સાથે સામાજિક કલ્યાણનો પણ સમાવેશ થાય છે. એટલે પહેલો મુદ્દો એનું મહત્વ શું છે તો કે આર્થિક વધતા સામાજિક કલ્યાણની વાત પણ એમાં સમાવી લેવામાં આવેલી છે. સામાજિક કલ્યાણ નો સમાવેશ. કારણ કે HDI ની અંદર આપણે જોયું કે એમાં જ્ઞાન પણ છે, એની અંદર અપેક્ષિત આયુષ્ય પણ છે અને સાથે જીવન ધોરણ છે. એટલે સામાજિક બાબત અને સામાજિક કલ્યાણનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે એ માનવીમાં થયેલા વિકાસને બહુ સારી રીતે રજૂ કરી શકે. એટલે પહેલો મુદ્દો આર્થિકની સાથે સામાજિક કલ્યાણનો સમાવેશ થયેલો છે. બીજી વસ્તુ આર્થિક વિકાસ એ સાધન છે. કોઈ પણ દેશ માટે આર્થિક વિકાસ એ સાધન છે, પરંતુ કોઈ પણ દેશનો અંતિમ ઉદ્દેશ શું હોય છે? માનવ કલ્યાણ. આર્થિક વિકાસ સાધન છે અને એના દ્વારા માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ હોય છે. એટલે એના માટે પણ એ મહત્વનું છે કે આર્થિક વિકાસ કરવાનો છે, પણ વિકાસ કોના માટે કરવાનો છે? માનવ કલ્યાણ એ એનો અંતિમ ઉદ્દેશ છે. અને એટલા માટે જ માનવ વિકાસ આંક છે એ સાચી પ્રગતિ બતાવે છે. માનવ વિકાસ આંક સાચી પ્રગતિ દર્શાવે છે, કારણ કે માત્ર આર્થિકનો જ અભ્યાસ નથી કરતો, એ આર્થિક પ્લસ સામાજિક પ્રગતિ બંને વસ્તુનો સમાવેશ થાય છે. આર્થિક પ્રગતિ સાથે સાથે સામાજિક પ્રગતિ માટે એ સાચી પ્રગતિ છે. એટલે માનવીના કેટલો વિકાસ થયો છે એનો સાચો માપદંડ માનવ વિકાસ આંક દ્વારા રજૂ થઈ શકે છે. ત્યાર પછી ચોથી બાબત છે એ વિધેયાત્મક આંક છે. તો વિધેયાત્મક આંક એને આપણે કઈ રીતે કહી શકીએ તો કે માનવ વિકાસ આંક વધે તો દેશમાં શિક્ષણ વધે, આરોગ્ય વધે, એને અને આરોગ્યનો સુધારો થાય છે એ દર્શાવે છે. માટે એ વિધેયાત્મક છે, અથવા તો એ એક આપણને પોઝિટિવિટી બતાવે છે. એટલે એ વિધેયાત્મક આંક છે કે જેમાં માનવ વિકાસ આંક વધે તો શિક્ષણ અને આરોગ્ય પણ સુધરે છે. દાખલા તરીકે HDI વધે તો દેશમાં શિક્ષણ અને આરોગ્ય નો સુધારો સૂચવે છે. માટે એ વિધેયાત્મક આંક છે. ત્યાર પછી માનવ વિકાસ આંક સરકાર માટે માર્ગદર્શક રૂપ છે. માનવ વિકાસ આંક સરકાર માટે માર્ગદર્શક છે, કારણ કે પછી શિક્ષણની બાબત છે, જ્ઞાનની બાબત કે એમાં કેટલો સુધારો વધારો કરવાની જરૂર છે. કારણ કે એક દેશની બીજા દેશ સાથે તુલના થઈ શકે છે અને તુલના કરવાથી ખબર પડે કે આપણે કઈ જગ્યાએ નબળા પુરવાર થઈએ છીએ. તો સરકાર માટે માર્ગદર્શક છે કે ભાઈ અપેક્ષિત આયુષ્ય વધારવા માટે શું કરવું, શિક્ષણનો દર, જ્ઞાન વધારવા માટે શું કરવું અને જીવન ધોરણ કઈ રીતે ઊંચું લાવવું. તો સરકાર એ ક્ષેત્રમાં જ્યાં નબળો પાસો છે ત્યાં એ કાર્ય કરી શકે. માટે એ સરકાર માટે માર્ગદર્શક છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો HDI નો આંક વધુ પ્રગતિશીલ છે.
કારણ કે એમાં આર્થિક અને સામાજિક બંને બાબતનો સમાવેશ થાય છે. માનવ વિકાસને આંકવા માટેના આગલા ત્રણે જે કંઈ આયામો હતા એમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તા, એની મર્યાદાઓને દૂર કરીને એના કરતાં સૌથી ઓછી મર્યાદા આમાં જોવા મળે એવો આંક છે. માટે પહેલા ત્રણે કરતાં આ ચડિયાતો આંક છે અને એટલે એ પ્રગતિશીલ આંક છે. આમ માનવ વિકાસ આંકનું મહત્વ એના આ 6 મુદ્દા દર્શાવવાના છે કે ભાઈ માનવ વિકાસ આંકમાં એનું મહત્વ શું છે, શા માટે પેલા 3 કરતાં આને વધારે ચડિયાતો ગણવામાં આવે છે. છતાં પણ કોઈ પણ વસ્તુ છે એની કંઈક ને કંઈક તો કમી કે મર્યાદા હોય જ છે. તો માનવ વિકાસ આંકની મર્યાદા જોઈએ, એની મર્યાદા જોઈએ તો સૌથી પહેલી બાબત જે આપણે જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક હતો એની મર્યાદા જે હતી એ જ મર્યાદામાં યાદ રાખવાની છે કે માત્ર 3 જ નિર્દેશકો લીધા છે. માત્ર 3 જ નિર્દેશકો. આ સૌથી પહેલી મર્યાદા છે. કારણ કે માનવ વિકાસને અસર કરતા ઘણા બધા પરિબળો હોય છે. માત્ર 3 નિર્દેશકોથી માનવ વિકાસને જાણી ન શકાય. એને વિશિષ્ટ રીતે જાણવો હોય તો બીજા ઘણા આયામોનો અભ્યાસ કરવો પડે. એટલે સૌથી પહેલી મર્યાદા માત્ર 3 નિર્દેશકો. ત્યાર પછી ત્રણેય પરિબળોને સરખું મહત્વ, આ પણ એની મર્યાદા છે. ત્રણેય પરિબળોને સરખું મહત્વ. કારણ કે કોઈ પણ દેશમાં એની આર્થિક સામાજિક પરિસ્થિતિને અનુરૂપ ત્રણેય પરિબળોનું મહત્વ અલગ અલગ હોઈ શકે છે. પણ અહીંયા ત્રણેયનું એક સરખું મહત્વ આપેલું છે માટે એ પણ એની થોડી મર્યાદા છે એમ કહી શકાય. અને ત્રીજું છે માત્ર સાપેક્ષ પ્રગતિ દર્શાવે છે. સાપેક્ષ પ્રગતિ દર્શાવે છે. કારણ કે માનવ વિકાસ આંક એક દેશની તુલના આપણે બીજા દેશની સાથે કરીએ છીએ કે નોર્વેનો પહેલા ક્રમ ઉપર છે, ભારત 130મા ક્રમ ઉપર છે, અમેરિકા 8મા ક્રમ ઉપર છે. આ તુલના છે એક દેશની સાથે બીજા દેશની, એક રાજ્ય સાથે બીજા રાજ્યની. પરંતુ નિરપેક્ષ માપ માનવ વિકાસાંક આપી શકતું નથી. એટલા માટે એ એની મર્યાદા છે. આની મર્યાદા 3 જ છે. માત્ર 3 જ નિર્દેશકો છે, ત્રણેય પરિબળોને સરખું જ મહત્વ આપે છે એ, અને ત્રીજું માત્ર સાપેક્ષ પ્રગતિ દર્શાવે છે. આ ઉપરાંત પણ બીજા આંક છે જેને હું અહીંયા તમને શોર્ટમાં લખી દઉં, પણ આપણે એનો અભ્યાસ કરવાનો નથી. માત્ર માનવ વિકાસ આંકની જેમ જ લોકોનો વિકાસ કઈ રીતે થાય છે એનું માપ દર્શાવતા બીજા પણ જેનો અભ્યાસ કરવાનો નથી, પણ જેમ HDI છે એવી જ રીતે એ ઉપરાંત GDI છે, HDI છે એવી જ રીતે બીજું પણ આવું માપ શોધવા માટેનો આંક છે જેને કહેવાય GDI, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જાતીય સમાયોજન આંક. જાતીય સમાયોજન આંક, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ત્યાર પછી એવો જ બીજો આંક છે TAI. આને ડિટેલમાં આપણે કંઈ ભણવાનું નથી, પણ આ તો માત્ર કે આવી રીતે માનવ વિકાસને શોધી શકાય છે. TAI ટેકનોલોજીકલ સિદ્ધિ આંક. સિદ્ધિ આંક. ત્યાર પછીનો આંક આપણે GDI, TAI, ત્યાર પછી આવે HPI માનવ ગરીબી આંક, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક ત્રીજો. અને ત્યાર પછી ચોથો છે HCI, માનવ વપરાશ આંક. જે HDI ની જેમ જ માનવ વિકાસના સંદર્ભમાં જ અભ્યાસ કરવા માટે બીજા પણ આવા ઇન્ડેક્સ છે જેના દ્વારા માનવ વિકાસને જાણી શકાય છે.
અહીંયા આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે અને જ્યાં જ્યાં જે મોસ્ટ આઈએમપી વસ્તુઓ હતી એ આખા ચેપ્ટર દરમિયાન હું કહેતી ગઈ છું. તમે સાથે સાથે લખતા ગયા હશો. જે પ્રશ્નમાં હું કહું કે આ એમસીક્યુમાં પૂછાય છે, 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય, તો એ રીતે એ પ્રશ્નની સામે પણ નોટ કરી લેવી જોઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વારંવાર પૂછાતો પ્રશ્ન, આ બધી વસ્તુઓ ભણાવતી વખતે જ હું તમને કહેતી ગઈ છું, તો એની સામે ટીક માર્ક કરતા જજો. અહીંયા આપણું બીજું આખું ચેપ્ટર પૂરું થાય છે અને આખા ચેપ્ટરમાંથી જે આપણે બોર્ડ વર્ક કર્યું છે, મેં જે વસ્તુઓ લખવાની કીધી છે એ મારી સાથે સાથે જ લખતા જજો, જેથી સરળતાથી રોજે રોજ થોડું થોડું આપણે ભણતા જઈએ. હવે પછી આપણે ત્રીજું ચેપ્ટર શરૂ કરવાનું છે, પરંતુ પહેલાં અને બીજા ચેપ્ટરમાં કંઈ પણ ન સમજાયું હોય, કંઈ ક્વેરી હોય તો આપણા ગ્રુપમાં પણ તમે પૂછી શકો છો. તમે વિડીયો મૂકેલો છે જ્યાં યુટ્યુબમાં, ત્યાં પણ તમે લાઈક કરો. ન આવડતું હોય તો એની કંઈ કોમેન્ટ કરો. આ બધી જ વસ્તુઓથી મને ખબર પડશે કે તમને કેટલું સમજાય છે. તો હું જે કહું છું એટલું લેસન થઈ જાય. હવે પછીના ચેપ્ટરમાં હવે પછી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.